એક સ્ત્રી પોતાના પરિવાર માટે દરરોજ ભોજન રાંધતી અને ત્યાંથી પસાર થતા કોઈ પણ ભૂખ્યા વ્યક્તિ માટે રોટલીનો ટુકડો છોડી દેતી. તે તેને બારીના દરવાજા પર કોઈને પણ લઈ જવા માટે છોડી દેતી. એક કુબડો દરરોજ રોટલી લેતો અને ત્યાંનો આભાર માનવાને બદલે તે પોતાના રસ્તે ચાલતી વખતે કંઈક આવું ગણગણાટ કરતો: તમે જે કંઈ ખરાબ કરશો તે તમારી સાથે રહેશે અને તમે જે કંઈ સારું કરશો તે તમારી પાસે પાછું આવશે. દિવસો વીતતા ગયા અને આ ચાલુ રહ્યું. કુબડો દરરોજ રોટલી લેતો અને તે જ શબ્દો ગણગણાટ કરતો: તમે જે કંઈ ખરાબ કરશો તે તમારી સાથે રહેશે અને તમે જે કંઈ સારું કરશો તે તમારી પાસે પાછું આવશે. એના વર્તનથી કંટાળી ગયેલી સ્ત્રીએ પોતાની જાતને કહ્યું કે તે કેટલો વિચિત્ર માણસ છે. તે આભારનો એક પણ શબ્દ બોલતો નથી અને કોણ જાણે તે શું બબડાટ કરતો રહે છે. આનો અર્થ શું છે? એક દિવસ ગુસ્સે થઈને તેણીએ નિર્ણય લીધો અને કહ્યું, હું આ કુબડાથી છુટકારો મેળવવા જઈ રહી છું. તેણે જે કર્યું તે એ હતું કે તેણીએ એના માટે દરરોજ બનાવેલી રોટલીમાં ઝેર ભેળવી દીધું. જ્યારે તેણીએ તેને બારીની પાટી પર મૂકવાનો પ્રયાસ કર્યો ત્યારે એના હાથ અચાનક ધ્રુજવા લાગ્યા અને તે અટકી ગઈ અને તે વિચારવા લાગી કે હે ભગવાન, હું શું કરું? હું શું કરી રહી હતી? તેણીએ તરત જ ચૂલાની જ્વાળમાં રોટલી હળગાવી દીધી. તેણીએ એક તાજી રોટલી શેકી અને બારીની પાટી પર મૂકી. હંમેશાની જેમ કુબડો માણસ આવીને રોટલી લઈને ચાલતો થયો અને દરરોજની જેમ બબડતો ગયો કે તમે જે કંઈ ખરાબ કરશો તે તમારી સાથે રહેશે અને તમે જે કંઈ સારું કરશો એ તમારી પાસે પાછું આવશે. એણે બૂમ પાડતા કહ્યું. તે સ્ત્રી મનમાં શું ચાલી રહ્યું હતું તેનાથી સંપૂર્ણપણે અજાણ ત્યાંથી ચાલ્યો ગયો. દરરોજ જ્યારે તે બારીની પાટી પર રોટલો મૂકતી હતી ત્યારે તે ભગવાનને એના પુત્રની સલામતી, સારા સ્વાસ્થ્ય અને પાછા ફરવા માટે પ્રાર્થના કરતી હતી, જે પોતાના માટે ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે ગયો હતો. તેણીએ મહિનાઓથી તેની પાસેથી કંઈ સાંભળ્યું ન હતું, તેનું મોઢું જોયું ન હતું. તે જ સાંજે તેના દરવાજો ખટખટાયો. તેણીએ દરવાજો ખોલ્યો અને સ્તબ્ધ થઈ ગઈ. તેણીએ તેનો પુત્ર એની સામે ઊભો જોયો. તે પાતળો અને સુકાઈ ગયો હતો. એના કપડાં ફાટેલા તૂટેલા હતા અને એ ભૂખ્યો હતો. એ ભૂખથી નબળો થઈ ગયો હતો. એની માતાને જોતાની સાથે જ એણે કહ્યું, માતા, આ એક ચમત્કાર છે કે હું અહીં છું. આજે જ્યારે હું ઘરથી 1 માઇલ દૂર હતો ત્યારે મને એટલી ભૂખ લાગી હતી કે હું પડી ગયો. હું મરી ગયો હોત. પણ પછી એક આ કુબડો માણસ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તેની નજર મારા પર પડી અને એણે મને ખોળામાં ઉપાડી લીધો. હું ભૂખથી મરી રહ્યો હતો. મેં એની પાસે ખાવા માટે કંઈક માંગ્યું. તેણે ખચકાટ વિના મને એની રોટલી આપી અને કહ્યું કે આ હું રોજ ખાઉં છું, પણ આજે તને મારા કરતાં વધુ એની જરૂર છે. તો લો અને તારી ભૂખ સંતોષ. તેની માતાના શબ્દો સાંભળતા જ એનો ચહેરો નિસ્તેજ થઈ ગયો અને તે પોતાને શાંત કરવા માટે દરવાજા સામે ઝૂકી ગઈ. એના મનમાં ફરી યાદ આવ્યું કે તેણે તે સવારે રોટલી કેવી રીતે ઝેરી બનાવી હતી. જો તેણીએ તેને બાળી ન હોત તો તેનો દીકરો તે ખાઈ ગયો હોત અને મરી ગયો હોત. તે પછી તે શબ્દનો અર્થ તેણે સ્પષ્ટ થઈ ગયો. તમે જે ખરાબ કરશો તે તમારી સાથે રહેશે અને તમે જે સાચું કરશો તે તમારી પાસે પાછું આવશે.
આ વાર્તા આપણને એક ઊંડો બોધપાઠ શીખવે છે. એવું કહેવાય છે કે વ્યક્તિના કાર્યો એટલે કે કર્મો, આપણા કર્મ સાચી સંપત્તિ છે. આપણે જે વાવીએ એ જ લણીએ છીએ. જો આપણે ખરાબ કરીશું તો આપણે એના પરિણામો ભોગવવા પડશે, પરંતુ જો આપણે સારું કરીશું તો તે કોઈને કોઈ સ્વરૂપમાં આપણી પાસે પાછા આવશે. આ સ્ત્રી ગુસ્સામાં અને અજ્ઞાનમાં ખોટું પગલું ભરવાનું વિચારી રહી હતી, પરંતુ અંતે ભગવાને એનો અંતરાત્મા જાગૃત કર્યો, નહીતર તે જ રોટલી એના પોતાના પુત્રનો જીવ લઈ લેત. આ કોઈ સંયોગ ન હતો, તે ભગવાનનો સંકેત હતો કે આપણે આપણા કાર્યો પ્રત્યે સભાન રહેવું, આપણા કર્મો પ્રત્યે સભાન રહેવું જોઈએ. મિત્રો, આ જીવન એક અરીસા જેવું છે. આપણે તેમાં જે કંઈ પણ મૂકીએ છીએ તે આપણને પાછું પ્રતિબિંબ થતું દેખાય છે. તેથી ક્યારેય ગુસ્સો, દ્વેષ કે રાગ રાખશો નહીં. ગુસ્સો, દ્વેષ કે ઈર્ષા રાખશો નહીં. એના બદલે તમારા હૃદયમાં પ્રેમ, દયા અને કરુણાથી ભરો. યાદ રાખો કે ભલાઈ ક્યારેય વ્યર્થ જતી નથી અને દુષ્ટતા ક્યારેય છુપાયેલી રહેતી નથી. ગુસ્સા કે બળતરામાં ક્યારેય ખોટું પગલું ન ભરો. આપણે આપણા સારા કે ખરાબ કાર્યોના પરિણામનો સહન કરીએ છીએ. ભગવાન હંમેશા આપણને જોઈ રહ્યો છે અને યોગ્ય સમયે આપણને એ બોધપાઠ શીખવે છે, યોગ્ય બદલો આપે છે. બીજાઓ પ્રત્યે દયા અને ઉદારતા રાખો. ઈર્ષ્યા અને પાપ કર્મ આખરે નુકસાન તરફ દોરી જાય છે, તો તે હંમેશા કોઈને કોઈ સ્વરૂપમાં આપણી પાસે પાછું આવે છે. જો તમને આ વાર્તા હૃદયમાં સ્પર્શી ગઈ હોય તો કૃપા કરી તેને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી આગામી પ્રેરણાદાયી અને માહિતીપ્રદ વાર્તા સૌથી પહેલાં તમને મળે અને તમે સાંભળી શકો. આપણે ફરી એક નવી વાર્તા અને નવા પાઠ અને પ્રેરણાના નવા સંદેશ સાથે ફરી મળીશું. નમસ્તે, જય માતાજી. મિત્રો, જો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ, જે તમને જીવનમાં ખૂબ ઉપયોગી થાય અને તમારું જીવન સરસ અને સુંદર રીતે પસાર થાય, તો તમારા જીવનમાં ઉપયોગી થાય અને તમને પ્રેરણા મળી રહે. તો જય માતાજી. મિત્રો, પૂરો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર, અભિનંદન. જય માતાજી.